ઓ બાપા સુરેશ ભુવા મુંદી ભુવા અર્જણ આભૂષણ પદ લખા હો મારી વખડી ગણજીના મારા મરતોલી હું થોડના ઉંબળિયા ભોગરાના હોંઢ્યોની મારોની મોહણી મો એ ખરાબ ભૂરે વાતે ઓળનાર ઓળજે ઓ બાબો ઈશ્વરીના ફૂલોના ભગવાન જ્યાં બોલાવો પડિયારના મકવાણાની માતા જ્યાં બોલો ઓના ભોણા પિયાલે મજા ઓના રહોડા મજા ઓની કરિયાતમાં મજા ઓના ગોમ ગોદરા મજા દાડો ઉગે એટલે જગતને કહેવું નહીં પડતું કે દાડો ઉગ્યો દાડો ઉગે જગતને ખબર પડે ભાઈ અને ઓની જે દાડાની પલોઠી વાળી એ દાડાની તમને ખબર પડી કે ખમાઈને કીધી એટલે સમય સારોય આવશે ને ખોટોય આવશે ભાઈ ચડતી પડતી દરેકની આવશે અને ના હોય તો સંસારની ખબર ના પડે આ દીવાના અંદર એકલું ઘી હોય અને ડિબેટ ના હોય તો દીવો ના થાય એટલે દીવાની જરૂર છે ને ડિબેટની જરૂર છે અને ઘીની જરૂર છે એ માતા જબરી ના હોય તો માતા શું કરે અમે બુઆ એકલા હોય શું કરીએ તમારો વહેણ અમાર મજા હા અને દેવી કહે છે કે હજારો હાથ છે કોઈ મારે એટલે હજારો હાથ હોય લઈને ફરીએ છીએ કઈ ના હશે બધા 1000 હાથ અને તમારાથી તમે દેવ રાજી કજિયા તમારાથી મનોમણો તમારા અમારે તો જુદું આજે નહીં પાડવું કાલે નહીં પાડવું ભગવાન કોઈનું જુદું ના પડાવો પણ જેવી જેની મોમત હોય જેવી જેની દોખના હોય અને જેનો પાવર જેવો હોય એવું અમે આલીએ જબરાઈનો પાવર હોય તો જબરાઈ આલીએ છીએ પણ અમે માતાઓ ગરીબ નહીં કોઈ ગરીબની માતા છીએ અમે પણ અમે દેવ ગરીબ નહીં અમે ખરબોપતિ દેરો છીએ જે મારા શરણે મારા ચરણે દેવના બેઠ્યું છે જેનો જો આત્મા ચોટ્યું હોય જેનું જો મન બેઠ્યું હોય એ માતા ગરીબ નહીં અને એના શરણે બેઠ્યા છે કોઈ દાડો તમને રોટી ચોટીના ભૂસા નહીં મળે અને આ દીવાના ભગવાન પજેલાજી એ કગરીને કહે તો મારી ભલામણ હોબાળીમાં જેટલી આ દેવીઓ આવી છે એ બધી વાન ભલામણ કરીને જાવ અને એ ખમા કહે સુરેશભાઈ ગમનભાઈ ભાઈ ઉનાવાના ગોગાના ભગવાન સાણંદની વિહતના ભગવાન આ બધું બજારમાં આવ્યું છે ખવડાવ્યું તો ખાઈ જાય તો બજારમાં જ નહીં એટલે જેને ખવડાવ્યું બજારમાં એટલે ખવડાવવામાં મજા હા એટલે જેને વાપર્યું છે અને બીજા નંબરમાં વાપરવાની તાકાત તમારી હોવી જોઈએ લાવવાની તાકાત તો દેવમાં સૌ હોય પણ જો સલાહકાર ડફોળ મળી જાય તો ગોમની વાહની બધાની પથારી ફેરી નાખે એટલે સલાહ જેની લેવી એ સલાહકારનો જેટલું દિવેલ છે ચેક કરી લેવું એમની સલાહ લેવાય નહીં ને કે ચેટલું રમણ ભમણ થઈ જાય કોઈ ધોળીને કઈ ઘેર જતા રહીએ વખત અમારું બેઠા કે દુનિયાનું ગમે તે હોય મોતી પાલન ધણી ના કરવાનું એટલે પેલા આપણે મુંબઈ જઈને આવ્યા ને ભાઈ
ઓણિયાના છોકરાને સુરેશભાઈ મોઢામાં અંગૂઠો ગાળવાની ટેવ હતી. આ હકીકત દાખલો. હારા હારા ડૉક્ટરોની દવા લીધી, હારા હારા ભુવાની બાધાઈ લીધી ને જો અનુકૂળ આવ્યું. અમે જે કે ભુવાજી બીજું બધું તો મટક ના મટક, પણ આ છોકરો હવે થોડો મોટો થયો અને અંગૂઠો મોઢામાંથી કાઢતો નહીં, ઓગળી કરતે પાત્રો થઈ ગયો. આર્ય પેલો મટો એવું કરો કીધું. આપણી 11 દાડાની બાધા, 12મા દા રિઝલ્ટ ના મળે તો ચોરની સજાય, મારી સજાય કે કબૂલ. બોલો, દાડો ઉગતવાથી પાલન કરવાનું. નાળા વગરની ચડ્ડી પહેરવાની છોકરાને. આખો દાડો ચાલી રાખશે. 10 દાડે, 2 દાડે, 4 દાડે ભૂલી ના જાય મારે જોડી આવતી. એટલે કોક ના કોક છોડાવવું હોય અરદણ, કોઈને કોઈ પકડાવવું હોય કોક છોડાવવું પડે, છોડાવવું હોય કોક પકડાવવું પડે. એટલે હા દીદી નવરો પડો તાર મોઢામાં ગાલે ને એ હાચુકલું મટી ગયું. માત મે નેતાજી, બાવાજી ને બુવાજી આ ત્રણોને ગાળો ખાવાની લખેલી. અને જે ગાળો ખાઈએ કની કોક કરીએ. એવું ના સમજો કે આપણે બધાને ગમતા જ હશું, એ વાતમાં દમ જ નહીં. 100માંથી 80 તો નહીં જ ગમીએ. 20 કદાચ મિક્સમાં ચાલશે, 40% થાય કદાચ, 100% કોઈનું થયું નહીં, કોઈનું થવાનું નહીં. પણ ગાળો ખાય કોક કરશે. જેને ખાધ્યું એ કોક કરવાનું. ખાવામાં ગાળ જ ખાવાની. ગમ ખાય એ સારું જ છે, અને કમ ખાય શરીર સારું રહે. ગમ ખાય એનું જીવન સારું રહે. અને જેને તલવારો તોણી, જેની લાકડીઓ તોણી, ઈવન ઘણી વાર ઊંઘ આવતી નહીં. માર ખાઈને જે ઘેર આવ્યું છે એને ઊંઘ આવી જાય. મારવા વાળાને ઊંઘ નહીં આવે. એને દાડો ઉગન ચિંતા બેસે કોક કરશે તો નહીં. નાખવું તો નહીં બોધી હોય ને, 4 મારી તો નહીં ઉભા હોય ને, એ ચિંતામાં ઊંઘ નહીં આવે. પેલા ઊંઘ આવી જાય. એટલે જે આપણને ગાળો દેવાય એ દિયોર તરીકે દેવાય કે બુવા દિયોર. પણ અમે સ્વીકારીએ, આપણે સ્વીકારવાનું. આપણે દિયોર કના છીએ? લક્ષ્મીજીના. આપણે જેવા તેવાના દિયોર નહીં, આપણા લક્ષ્મીજીના દિયોર. કારણ કે અજમલ રાજા જે દળ ગોળના લાડવા લઈને આવીને પેલું માર્યું હતું, ભગવાનનો લોહી આવ્યું હતું, પાટો બધતો હતો માતાજી, એ વખત અજમલ રાજાએ બુસકો માર્યો હતો દરિયામાં. એટલે માતાજીએ કીધું કે તમને શું થયા? કે ભગતે લાડવો માર્યો. મહિનાનો લાડવો ગોળનો વાગે જ ને. તો કે તમે ભગતને કશું કીધું ના? તો કે ભગત મારા કરતાં મોટો કહેવાય. આ દુનિયામાં કોઈ જો મોટો હોય મારાથી, ભગવાનથી મોટો હોય તો ભગત. એટલે પાછળ ઊભા રહેતા એટલે લક્ષ્મીજીએ પૂછ્યું કે આર્યા કે હા એમને જ માર્યું. એટલે લક્ષ્મીજીને લાશ કાઢી. એટલે ભગતે પૂછ્યું માં તમે કેમ લાશ કાઢો? કે તમે જેઠ થો, ભગવાન કરતાં મોટા છો ને. એટલે ભગતવાનું કોમ થશે જ, પણ માતાજી લાશ કાઢશે જ. એ બહુ દાડા જોડે નહીં રહી. અને એ જ ટાઈમે અમે ભૂવા પહોંચી જાય. કીધું માતાજી અમે તો તમારા ખોડામાં રમીએ ને તમને જે કહેવું હોય કહી. એટલે કે તમે દિયોરમાં આવો, ભગત જેઠમાં આવો. એટલે ભૂવાનું કોઈ દાડો વધો આવશે નહીં. ભગતવાનું કોમ તો થાય જ નહીં, થાય એવું નહીં.
પણ અટકીને થા. પણ આપણો દાડો ઉજે દોઢ છોડ્યો હોય ને હોજી રમેણા આદરવાની હોય તો આખા દાડામાં સેટિંગ થઈ જાય. કારણ કે લક્ષ્મીજીના દિયોર છીએ આપણો, એટલે તરત માતાજી હાજર થઈ જાય. એ હું સદાય હાજર સન હાજર હે. લાભુ સરપંચ વિશાલ અર્જણભાઈ આખા નેહડાની વસ્તી આવો આવો દાડો ઉજેથી ચાલુ હોય. જેનો જેવો ભાવ છે એવું આ દીવાના ભગવાન લખી લે. આખી સભાની જે મહેમાન પરુણાની જે આઈને જતા રહ્યા હોય એની જે નાબા વાળાની જેને બેઠા હોય એની જે સવાર સુધી રહે એની જે એ ભગવાન